તો રાજકોટમાં એનસીપીના કાર્યાલયનું એનસીપીના નેતા રેશમા પટેલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ત્યારે પ્રેસ કોન્ફરન્સ કરતી વખતે રેશમા પટેલ સહિતના નેતાઓ માસ્ક વગર જોવા મળ્યા। સાથે જ ઉદ્ઘાટન સમયે સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું ઉલ્લંઘન કર્યું। ત્યારે સવાલ એ છે કે નિયમો માત્ર ને માત્ર જાહેર જનતા માટે જ છે? શું નેતાઓને કોઈ નિયમો લાગુ પડતા નથી? લોકોને અવાજ બનવા માટે નીકળેલા એનસીપીના ખુદ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનો ભંગ કરતી જોવા મળી। રાજકોટમાં અમારું બીજું કાર્યાલય ઓપન થઈ રહ્યું છે, જેને આપણે મુખ્ય કાર્યાલય ગણી શકીએ। અને કાર્યાલયનો હેતુ માત્ર અમારું એનસીપીનું પાર્ટી કાર્યાલય નથી, પરંતુ આ જનસંપર્ક કાર્યાલય છે। આ કાર્યાલય ઉપરથી દર બુધવારે અહીંથી અમે જનતા દરબારનું આયોજન કરીશું, જેથી કરી અને ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોય કે એ લોકો બધા આવી શકે અને જે લોકલ પ્રશ્નો છે, જે પ્રશ્ન સત્તાધીશોએ સોલ્વ કરવાના હોય એ નથી કરી શકતા, એ અરજીઓ સાથે અમે આગળ કોર્પોરેશનમાં પણ કામ કરીશું અને સમગ્ર સૌરાષ્ટ્ર ઝોનમાં આ જ રીતે અલગ અલગ જગ્યાએ અમે જનસંપર્ક કાર્યાલયો ખોલ્યા છે અને મજબૂતાઈથી અમે દરેક મુદ્દાઓને વાચા આપી શકીએ, અવાજ બની શકીએ। અને ખાસ કરીને આગામી ઇલેક્શન આવી રહી છે, ત્યારે એક રાજકીય પાર્ટી તરીકે અમારી પણ ફરજ છે કે અમે પણ પ્રજાના હિતમાં ઇલેક્શનમાં ભાગ લઈએ। તો આગામી ઇલેક્શનો અમે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, કોર્પોરેશન, જે સ્થાનિક સ્વરાજની ઇલેક્શનો છે, એમાં અમે એકલા હાથે ઝંપલાવીશું અને મજબૂતાઈથી સમગ્ર ગુજરાતમાં એનસીપી પાર્ટી પોતાના ઉમેદવારો ઉતારશે અને દરેક ઉમેદવારો જીતે એવા અમારા સૌના પ્રયાસ હશે।